સૈયદ રાજપરા બંદરથી 17 તારીખે વલજીભાઈ ચનાભાઈ રાઠોડની મુરલીધર નામની બોટ નંબર 2364 માછીમારી માટે નીકળી હતી અને બોટમાં ટંડેલ સહિત કુલ 9 ખલાસીઓ સવાર હતા। ટંડેલ સહિત 5 ખલાસી ઉના સરકારી હોસ્પિટલે સારવાર હેઠળ પહોંચ્યા। ટંડેલ સહિત 5 ખલાસી ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે પહોંચ્યા હતા, જ્યારે ટંડેલના જણાવ્યા મુજબ અન્ય ખલાસી 4 ખલાસી જળ સમાધિ લીધી એ બોટમાં હોવાનું જણાવ્યું હતું અને દરમિયાનમાં 15 થી 19 નોટિકલ માઇલ દુર્ભારે પવન અને ઉછળતા મોજાની સ્થિતિ સર્જાઈ હતી ને મોજાની સપાટોથી બોટને ભારે નુકસાન થયું હતું। પરિસ્થિતિ વણસતા ખલાસીઓ પોતાનો જીવ બચાવવા દરિયામાં છલાંગ લગાવી બોટે દરિયામાં જળ સમાધિ લીધી। 9 ખલાસીઓમાંથી 4નો જુલ્લુભાઈ બીજલભાઈ રાઠોડની બોટ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને બાકીના 5 ખલાસીઓ હજુ દરિયામાં લાપતા છે અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉના ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે।